વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઋગ્વેદ 10:117 આવતી સુક્તિ પૃણન ના પીર પૃણંત મ ભિષ્યાત આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો ઋગ્વેદ 10:117 વેદ ભગવાન કહે છે કે પૃણન ના પીર પૃણન મ ભિષ્યાત, અર્થાત કે ન કમાનાર ત્યાગી કરતા કમાઈને દાન કરનાર ગૃહસ્થ એ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે અહીં વેદ ભગવાને ડિંડીમ ઘોષ કરતા કહેલું છે કે ભિક્ષા માગીને જીવન વ્યાપન કરનારા સંન્યાસી કરતા જે મહેનતથી અને પ્રામાણિકતાથી ધન કમાઈ એને દાન કરે છે એ દાન કરનારો સર્વશ્રેષ્ઠ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ કાર્ય વગર કેવળ કામ ન કરવા માટે ધનનો ત્યાગ કરવો એ વાસ્તવમાં ત્યાગ નથી, પરંતુ એ તો અકર્મણ્યતા કે પલાયનવાદ હોઈ શકે છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે સન્માર્ગે મહેનત કરીને ધન કમાવવું અને તેમાંથી ભગવદ બુદ્ધિથી પોતાના પરિવારનું પોષણ કરવું અને પોષણ કર્યા બાદ બાકી રહેલા ભાગને નિસ્વાર્થ ભાવે દાનમાં અથવા તો સન્માર્ગની અંદર લગાવવું જોઈએ. અને આ પ્રમાણે જે ગ્રહસ્થ પોતાના ધનને સન્માર્ગની અંદર લગાવે છે એ જ સર્વશ્રેષ્ઠ કર્મયોગ છે. કમાઈને દાન કરનાર વ્યક્તિ એ સમાજનો ભાર ઉઠાવે છે અને અનેક જીવોનો એ આધાર બની જાય છે. અને એટલે માટે જે કેવળ ત્યાગાશ્રમ સ્વીકાર કરીને ગ્રહસ્થની ઉપર આધાર રાખીને બેઠેલો છે એના કરતા જે કમાઈને પોતાના ધનને સન્માર્ગની અંદર ઉપયોગ કરે છે એ જ શ્રેષ્ઠ છે એવું વેદ ભગવાન કહી રહ્યા છે. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 2ય અધ્યાયમાં સૂતજી કહે છે કે ધર્મસ્યાપ વર્ગસ્ય નાર્થોર્થાયોપકલ્પતે નાર્થસ્ય ધર્મેકાંતસ્ય કામો લોભાય સ્મૃતઃ. અર્થાત કે ધર્મનું વાસ્તવિક ફલ મોક્ષ છે. તેનો ઉપયોગ કેવલ ધન કમાવવા માટે થવો જોઈએ નહીં, પરંતુ ધર્મના માર્ગે ચાલનાર વ્યક્તિનું ધન માત્ર ભોગ વિલાસ માટે નહીં, પણ શ્રેષ્ઠ કાર્ય એટલે કે દાન અને સત્કર્મ માટે હોવું જોઈએ. ગ્રહસ્થ જે પણ કંઈક ધન કમાય છે એનું એ ધન ક્યારેય પણ વ્યર્થ માર્ગે જવું ન જોઈએ, પરંતુ એનું એ ધન સન્માર્ગની ઉપર જ ઉપયોગમાં આવવું જોઈએ. અને એ જ શ્રેષ્ઠ કર્મ છે. મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે સ્વયમેવ ઉપાર્જિતાદ અન્નાદ યદ દદાતિ સ્વલ્પમપી તત્પરમ તસ્ય ભવતી વિત્તમ દાન સમન્વિતમ. અર્થાત કે પોતાની મહેનત અને પરસેવાથી કમાયેલા અન્ન કે ધનમાંથી જે થોડું પણ દાન આપવામાં આવે છે તે જ સાચું અને શ્રેષ્ઠ ધન છે. પ્રામાણિકતાથી જે ધન ઉપાર્જન કરવામાં આવે અને એ ધન થોડું હોય અને થોડામાંથી પણ જો દાન કરવામાં આવે ને તો એ જ સાચું ધન છે, બીજું ધન નથી.
છેતરપિંડી કરીને કરોડો રૂપિયા કમાવવામાં આવે અને એના દ્વારા જે દાન કરવામાં આવે ને તે દાનનું ફળ દાતાને મળતું નથી, પરંતુ જેની સાથે છેતરપિંડી કરી હોય એને પ્રાપ્ત થઈ જાય છે. વાલ્મીકી રામાયણના અયોધ્યા કાંડમાં મહર્ષિ વાલ્મીકીજી કહે છે કે દાનમિ ધર્મેશુ વરમ વદંતી ન્યાયેન લબ્ધસ્ય ધનસ્ય રામ તસ્માત ત્વમ અપ્યેશુ કુરુ પ્રયત્નમ લોકે યશો ધર્મ મથો લભસ્વ. અર્થાત કે હે રામ, ન્યાય અને નીતિથી પ્રાપ્ત કરેલા ધનનું દાન કરવું એ જ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ કહેવાયું છે. તેથી ન્યાયપૂર્વક કમાઈને દાન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે ન્યાય માર્ગથી ઉપાર્જિત ધનનો જ દાન કરવું જોઈએ અને એ જ સર્વો ધર્મમાં શ્રેષ્ઠ ધર્મ કહેવાયો છે. આ પ્રમાણે મહર્ષિ વાલ્મીકીજીએ પણ આ વાત આ પ્રમાણે કહેલી છે. રામચરિત માનસના ઉત્તર કાંડમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ, જેહી મહુ જસ કછુ ઉપદેશા, સો સબ તુમ હી સુનાયઉ ખગેશા. અર્થાત કે હે ભાઈ, બીજાનું ભલું કરવું, દાન કરવું, સેવા કરવી એના સમાન કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. ધન કમાઈને પરોપકાર કરવો એ જ પરહિત છે. આ પ્રમાણે ગોસ્વામી તુલસીદાસજી આ વાત અહીં આ પ્રમાણે કહી રહ્યા છે. મહાનિર્વાણ તંત્રમાં ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે ઉપાર્જિતાનામ વિત્તાનામ ત્યાગ એવ હિ રક્ષણમ પરેભ્યો દિયતે યત્તુ તદેવ નિજમુચ્યતે. અર્થાત કમાયેલા ધનની સાચી સુરક્ષા કે સાર્થકતા તેને શ્રેષ્ઠ કાર્યોમાં આપવામાં એટલે કે દાન આપવામાં જ છે. જે બીજાને દાનમાં અપાય છે તે જ વાસ્તવમાં આપણું પોતાનું ધન બને છે. કારણ કે જે સત્કર્મ કરે છે એ સત્કર્મ જ પરલોકમાં એની સાથે આવે છે. ધન ધાન્યાદિક બધું અહીં જ પડી રહે છે. સુભાષિતની અંદર કહેલું છે કે અહોભ્યો દાતૃભ્યો યો દદાતિ સ્વયાધિયા શ્રમાર્જિતેન દ્રવ્યેણ સ યાતિ પરમામ ગતિમ. અર્થાત કે જે વ્યક્તિ પોતાની બુદ્ધિ અને મહેનતથી કમાયેલા ધન વડે જરૂરિયાતમંદોને દાન આપે છે તે પરમ ગતિ પ્રાપ્ત કરે છે. જે પણ કોઈક વ્યક્તિ પોતાના પ્રામાણિકતાથી કમાયેલા દ્રવ્ય દ્વારા દાન કરે છે એ દેહાંતે પરમ ગતિની પ્રાપ્તિ કરે છે. અને આ કળિયુગમાં તો દાન છે એ આ કળિયુગનો પરમ ધર્મ છે. માટે માનવે હંમેશા પોતાનો હાથ છૂટો રાખવો જોઈએ. પ્રામાણિકથી ધન કમાવાનું છે અને એ ધનમાંથી થોડું ધન એણે દાન કરવાનું છે. આ સંબંધમાં લૌકિકમાં એક દ્રષ્ટાંત જોવા મળે છે. મહાત્માઓ અક્ષર આ દ્રષ્ટાંત પોતાની કથાની અંદર આપતા જોવા મળે છે. વાત એવી હતી કે એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. મોટો ભાઈ કઈ જ કમાતો ન હતો અને પોતે ત્યાગી છે એ પ્રમાણે જ પોતાનું જીવન વ્યતીત કરતો હતો. જંગલમાં જઈને બેસી રહે અને બધાને કહે કે મારે ધનની જરૂર નથી, હું તો ત્યાગી છું. પરંતુ પોતાના ભોજન માટે તે ગામના લોકો કે પોતાના નાના ભાઈ પર નિર્ભર રહેતો હતો. હવે બીજી બાજુ એનો નાનો ભાઈ હતો એ ખેતી અને વેપારમાં રાત દિવસ કઠોર પરિશ્રમ કરતો. એનો એ પરિશ્રમ કેવલ ને કેવલ પરમાત્માને રાજી કરવાને અર્થે જ હતો. એ મનોમન વિચાર કરતો હતો કે હું વેપાર ખેતી કરીને જે પણ કંઈક ધન પ્રાપ્ત કરીશ એના દ્વારા ભગવાનના સ્વરૂપ એવા પ્રાણીઓનું પોષણ કરીશ. આ પ્રમાણે ઉદ્દેશ રાખી એ રાત દિવસ કઠોર પરિશ્રમ કરતો હતો. એ પોતાની મહેનતથી ધન કમાતો,
પોતાના પરિવારનું પાલન પોષણ કરતો અને કમાણીમાંથી એક મોટો હિસ્સો અન્ન ક્ષેત્રમાં આપતો અને એ અન્ન ક્ષેત્ર એ પોતે જ ચલાવતો હતો. આ ઉપરાંત જે અનાથ હોય તેને મદદરૂપ થતો હતો અને ઇષ્ટાપૂર્ત કર્મ પણ એ ખૂબ કરતો હતો. એક સમયની વાત હતી, રાષ્ટ્રની અંદર દુષ્કાળ પડ્યો. મોટો ભાઈ જે ત્યાગી હતો તે ભૂખ્યો રહ્યો અને બીજા પાસે એણે ભીખ માંગવાને અર્થે વિવશ થવું પડ્યું. એ ત્યાગાશ્રમી સમાજને કશું આપી શક્યો નહીં. જ્યારે નાનો ભાઈ જેણે મહેનત કરીને ધન કમાયું હતું તેણે પોતાની કમાણી અને સંગ્રહિત દાન વડે આખા ગામનું આખા શહેરનું પોષણ કર્યું અને અનેક લોકોના એણે જીવ બચાવેલા હતા. અને આ જ કારણથી શાસ્ત્રો કહે છે કે કશું જ ન કરીને ત્યાગી બનવા કરતા પોતાની મહેનતના ધનથી સમાજની સેવા કરનાર, કમાઈને દાન કરનારો ગૃહસ્થ કાયમને માટે શ્રેષ્ઠ છે. ગૃહસ્થ આશ્રમીની અંદર પણ એવા પુરુષો થઈ ગયા છે, એવા દાનીઓ થઈ ગયા છે કે જેના નામ આજે પણ આદરથી દેવાય છે. અંગરાજ કર્ણ છે, શિબી છે, મયુરધ્વજ રાજા છે. આ મોટા મોટા દાનીઓએ પોતાના પ્રાણોને દાવ પર લગાવીને પણ પોતાની સન્મુખ યાચના કરવા આવેલા વ્યક્તિને એઓએ નિરાશ ન કરેલા હતા. રંતીદેવ રાજા જેઓએ 49 દિવસ પર્યંત ઉપવાસ કરેલા હતા અને જ્યારે 49મા દિવસે એમને કંઈક અન્ન પ્રાપ્ત થયું અને એના પરિવારના લોકો જ્યાં ભાગ પાડીને એ અન્ન ભક્ષણ કરવા જતા હતા ત્યાં દ્વાર ઉપર એક અતિથિ આવે છે. દરેકની અંદર ભગવત દ્રષ્ટિ રાખનારા રંતીદેવ રાજા પોતાના મુખનો કોળિયો એ અતિથિને આપી દે છે. એમ કરતા કરતા લાગ લગાડ 4 અતિથિ આવે છે અને રંતીદેવ રાજા અને એનો પરિવાર એ બધા જ અતિથિઓને તૃપ્ત કરી દે છે. અને એની આ પ્રમાણેની પરોપકારિક ભાવના જોઈ ત્રિભુવનના 3 દેવતાઓ ત્યાં પ્રગટ થાય છે અને રંતીદેવ રાજાને સદેહે એવો ભગવાનના ધામમાં લઈ જાય છે. રંતીદેવ રાજા ત્યાગાશ્રમી ન હતા, એ ગ્રસ્તાશ્રમી હતા, પરંતુ એમનું જીવન ત્યાગાશ્રમ જેવું જ હતું. પોતાના મુખમાં આવેલો કોળિયો પણ એવો બીજાને આપી દેતા હતા. એટલે આજે પણ રંતીદેવ રાજાનું નામ બધા જ લોકો આદરપૂર્વક લે છે. આ ઉપરાંત ઇતિહાસ, પુરાણ અને વેદોમાં ધર્મવ્યાદ અને કૌશિક સંન્યાસીની, તુલાધાર વણિક અને ઉદ્દાલક સંન્યાસીની, સુખદેવ પરમહંસ અને રાજા જનકની તથા સંન્યાસી એવા ઉદ્દાલક અને ગ્રહસ્થ એવા અશ્વપતિની કથા પણ આવે છે. એ અવલોકન કરવા યોગ્ય છે, જેની અંદર સંન્યાસ આશ્રમમાં રહેલા લોકો ગૃહસ્થની પાસે વિદ્યા ભણવા માટે ગયા હતા. મહાભારતના વન પર્વમાં કથા આવે છે કે કૌશિક નામના એક સંન્યાસી જેઓએ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરી લીધેલો હતો અને એવો પૃથ્વી પર સ્વચ્છંદ રીતે વિચરણ કરતા હતા અને વિચરણ કરતા કરતા એક વનમાં એક દિવસ એવો એક વૃક્ષની નીચે વિરાજમાન હતા અને પોતાના નિત્ય કર્મ કરતા હતા. એવા સમયમાં એ વૃક્ષની ઉપર રહેલો એક બગલો
કૌશિકની ઉપર બીટ કરે છે, જેથી ક્રોધાયમાન થઈ મહર્ષિ કૌશિક એ બગલાની સન્મુખ દ્રષ્ટિ કરે છે. ત્યાં જ પેલો બગલો બળીને ભસ્મ થઈ જાય છે. એટલે કૌશિક મનોમન ફૂલાવા લાગે છે કે હું સિદ્ધ થઈ ગયો, મારા જેવો કોઈ સિદ્ધ છે જ નહીં. એવા સમયમાં આકાશવાણી થાય છે અને આકાશવાણી એને કહે છે કે હે વિપ્ર, આ પ્રમાણે અહંકાર કરવો એ યોગ્ય નથી. આકાશવાણીની વાત સાંભળી ઋષિ કૌશિક આકાશવાણીની સન્મુખ કઈ ધ્યાન નથી આપતા, પોતાના નિત્ય કર્મ કરવા લાગે છે. નિત્ય કર્મ થી પરવારી ઋષિ કૌશિક ભિક્ષા માંગવાને અર્થે એક ગ્રહસ્થના દ્વાર ઉપર જાય છે અને ત્યાં જઈ પુકાર કરે છે કે ભિક્ષામ દેહી. તે વખતે ગ્રહસ્થની ધર્મપત્ની બારણે આવેલા અતિથિનો સાદ સાંભળી ભિક્ષાપાત્ર લઈને બહાર આવવા જાય છે. ત્યાં જ કેટલાય દિવસ પછી એક ગૃહિણીનો પતિ ઘરે આવે છે. એટલે ભિક્ષાપાત્રને એક બાજુ મૂકી દઈ પેલી ગૃહિણી પોતાના પતિની સેવા શુશ્રૂષામાં લાગી જાય છે. આ બાજુ કૌશિક દ્વાર ઉપર ઉભા છે. સાદ પાળવા છતાં પણ કોઈ બહાર નથી આવતું. એટલે એ મનોમન ક્રોધે ભરાય છે. પેલી બાજુ પેલી ગૃહિણી પોતાના પતિને સંતોષ આપી એની યથાર્થપણે સેવા કરી કૌશિક સંન્યાસી પાસે આવે છે અને કહે છે કે લેવ મહાત્મા, આ ભિક્ષા લેવ. તે સમયે ક્રોધાયમાન થયેલા કૌશિક ઋષિ ગૃહિણીને કહે છે કે અમે ક્યારના પ્રતીક્ષા કરી રહ્યા છે, પરંતુ તમે ભિક્ષા લઈને બહાર ના આવ્યા. એવું તે શું કામ હતું? દ્વાર પર ઉભા રહેલા ભિક્ષુકને સર્વપ્રથમ ભિક્ષા આપવી જોઈએ, એ જ ગૃહસ્થનો ધર્મ છે. ત્યારે પેલી પતિવ્રતા કહે છે કે મહાત્મા ક્ષમા કરજો, અમારા સ્વામી કેટલાય દિવસો પછી ઘરે આવેલા હતા, એટલે અમે ભિક્ષા પાત્રને એક બાજુ રાખી એની સેવામાં લાગી ગયા હતા. આપ ક્રોધાયમાન ન થાવ, હું પેલો બગલો નથી કે તમે ક્રોધ કરશો એટલે હું બળીને ભસ્મ થઈ જઈશ. કૌશિક ઋષિ પતિવ્રતાની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા અને એના પ્રત્યે બોલ્યા કે જે ઘટના વનની અંદર બનેલી હતી એ તમને કેવી રીતના ખબર? ત્યારે પેલી પતિવ્રતા કહે છે કે હું પતિવ્રતા ધર્મોનું પાલન કરું છું, મારા પતિને જ ઈશ્વર સમજુ છું અને એને લઈ મને ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન થઈ ગયું છે. ત્યારે કૌશિક કહે છે કે દેવી, તો આપ અમને ઉપદેશ આપો. ત્યારે પેલી પતિવ્રતા કહે છે કે દેવ, હું તમને ઉપદેશ ન આપી શકીશ. તમે અહીંથી મિથિલા જાઓ અને મિથિલામાં ધર્મવ્યાદ નામનો એક વ્યાદ રહે છે, એ તમને ઉપદેશ આપશે. ત્યારબાદ કૌશિક સંન્યાસી મિથિલા આવે છે અને બધાને પૂછતા એને ધર્મવ્યાદનું સરનામું મળે છે, ઠેકાણું મળે છે. એટલે એ ધર્મવ્યાદના ઘરે આવે છે. ત્યાં આવીને કૌશિક જુએ છે તો ધર્મવ્યાદ તો માંસ વિક્રય કરતો હતો. એટલે કૌશિક મનોમન વિચાર કરવા લાગ્યા કે પેલી પતિવ્રતાથી ભૂલ તો નથી થઈ ને. પેલી બાજુ ધર્મવ્યાદની દ્રષ્ટિ કૌશિક પર પડે છે. એટલે ધર્મવ્યાદ એની પાસે આવે છે, એને પગે લાગે છે અને એને કહે છે કે તમને પેલી પતિવ્રતાએ મોકલેલા છે ને? ત્યારે કૌશિક કહે છે કે તમને કેવી રીતના ખબર પડી કે એ પતિવ્રતાએ મને તમારી પાસે મોકલેલા છે? ત્યારે ધર્મવ્યાદ કહે છે કે તમે ઘરે પધારો. સંન્યાસી કૌશિક ધર્મવ્યાદના ઘરે આવે છે. ધર્મવ્યાદ એમનું આતિથ્ય કરે છે અને પછી કૌશિક ધર્મવ્યાદને કહે છે કે તમને આ દૂરદર્શન, દૂરશ્રવણ, ભૂત ભવિષ્યનું જ્ઞાન કેવી રીતના થયું? ત્યારે ધર્મવ્યાદ કહે છે કે મારા ઘરની અંદર મારા માતા પિતા છે ને, એ માતા પિતાને જ હું ઈશ્વર માનું છું.
અને ઈશ્વર ભાવથી એમની સેવા કરું છું અને એને લઈને મને ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન થયું છે. ત્યારબાદ તો ધર્મવ્યાદ અને કૌશિક વચ્ચે બહુ મોટો સંવાદ થાય છે અને કૌશિક ધર્મના ગૂઢ રહસ્ય ધર્મવ્યાદને પૂછે છે અને બધા જ રહસ્ય ધર્મવ્યાદ કૌશિકને કહે છે. અંતે સંન્યાસી કૌશિક ધર્મવ્યાદને પૂછે છે કે આટલું બધું જ્ઞાન હોવા છતાં તમે માણસનો વિક્રય શા માટે કરો છો? ત્યારે ધર્મવ્યાદ કહે છે કે આ મિથિલા નગરીના રાજાએ અમને આ કાર્ય સોંપેલું છે, કારણ કે અમારો કુલ પરંપરાગત વ્યવસાય આ જ છે. અહીંના રાજા ચારેય વર્ણના લોકોને ધર્મની અંદર વર્તાવે છે. અમારી કુળ પરંપરાથી અમારે માંસ વેચવાનો વ્યવસાય છે, એટલે રાજાએ મને ફરજ પાડી છે કે તમારે માંસ વેચવાનું છે. હું માંસ ક્યારેય ખાતો નથી અને પશુ પક્ષીઓને મારતો નથી. જે પણ કોઈ વ્યક્તિ મને માંસ આપી જાય તે જ હું વેચું છું. ત્યારબાદ ધર્મવ્યાદ પુનઃ કૌશિકને કહે છે કે દેવ, તમે પણ હવે અહીંથી ઘરે જાઓ, કારણ કે ઘરે તમારા માતા પિતા કોઈ પણ જાતના આશરા વગરના એમને એમ જ પડી રહેલા છે. તમે એમના એકના એક દીકરા છો અને એઓનો ત્યાગ કરીને તમે સંન્યાસ આશ્રમ ગ્રહણ કર્યો છે. માટે તમે એ સંન્યાસની એક બાજુ મૂકી ઘરે જાઓ અને માતા પિતાની સેવા કરો અને એમના આશીર્વાદથી તમને બધી જ પ્રાપ્તિ થઈ જશે. આ પ્રમાણે જ્યારે ધર્મવ્યાદે કહ્યું ત્યારે કૌશિક સંન્યાસી પુનઃ ઘરે જાય છે, માતા પિતાની સેવા કરે છે અને એમને રાજી કરે છે. એમને દિવ્ય ગતિ આપી પછી એઓ પુનઃ સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં કૌશિક સંન્યાસી જ્ઞાન લેવાને અર્થે ગ્રહસ્થ એવા ધર્મવ્યાદની પાસે ગયો છે અને એ ધર્મવ્યાદ પણ અંત્ય જાતિનો હતો અને એની પાસે કૌશિક સંન્યાસીએ જ્ઞાન લીધેલું છે. બીજું દ્રષ્ટાંત છે જાજલીનું, જે મહાભારતના શાંતિ પર્વમાં આવે છે. જાજલી નામના એક ઋષિ કઠોર તપસ્યા કરતા હતા અને તપસ્યા કરવાને લઈને એમના મસ્તકની ઉપર બહુ મોટી જટા વૃદ્ધિ પામેલી છે. પક્ષીઓએ આવીને એની અંદર ઈંડા મૂકેલા છે. પક્ષીઓના મનમાં એમ કે આ કોઈક પર્વત હશે અને એને લઈને એ લોકોએ પર્વતના શિખરને જાણી જાજલી ઋષિની જટાની અંદર ઈંડા મૂકેલા છે. જાજલી ઋષિએ જોયું કે પક્ષીઓએ આવીને મારી એ જટામાં ઈંડા મૂકેલા છે, એવું જેમ છે તેમ જ ઊભા રહી ગયા. કેટલાય મહિના પર્યંત જાજલી ઋષિ એમને એમ ઊભા રહી છે. પક્ષીઓ ઈંડાનું સેવન કરે છે, ઈંડામાંથી બાળકો આવે છે, બાળકો ધીરે ધીરે મોટા થાય છે અને પછી પેલા પક્ષીઓ ઉડી જાય છે. ત્યારબાદ પણ ઉદ્દાલક ઋષિ એક જ સ્થાનની ઉપર ઊભા રહે છે. એમના મનમાં એમ કે પુનઃ એ પક્ષીઓ આવે તો નહીં ને. પરંતુ ઘણા દિવસ વીત્યા બાદ પણ જ્યારે પેલા પક્ષીઓ ન આવ્યા ત્યારે ઉદ્દાલક પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જાય છે. મનોમન એમને થોડો અહંકાર આવે છે કે હું સિદ્ધ થઈ ગયો, મારા જેવો કોણ સિદ્ધ છે. તે જ સમયે આકાશવાણી થાય છે અને આકાશવાણી જાજરીને કહે છે કે કાશીની અંદર રહેતા તુલાધાર નામના વણિક પણ આ પ્રમાણે અહંકાર નથી કરતા, પછી તમે શા માટે અહંકાર કરો છો? આ પ્રમાણે જ્યારે આકાશવાણીએ આ વાત કહી એટલે જાજલીએ મનોમન નક્કી કરેલું છે કે મારા કરતા પણ કોઈક શ્રેષ્ઠ છે, તો ચાલો આપણે શ્રેષ્ઠના દર્શન કરવા માટે જઈએ. અને જાજલી ઋષિ ચાલતા ચાલતા કાશી આવે છે અને કોઈને ઠેકાણું પૂછતા કોઈક વ્યક્તિ એને તુલાધારનું ઘર બતાવે છે. સંન્યાસી જાજલી ત્યાં આવીને જુએ છે તો તુલાધાર વણિક મોદી ખાનામાં બેઠા બેઠા પોતાને ત્યાં આવતા ગ્રાહકોને માલ ઝૂકતા હોય છે. જાજલીના મનમાં એમ કે આકાશવાણી અસત્ય તો નથી બોલીને.
પેલી બાજુ તુલાધાર વણિકની દ્રષ્ટિ જાધલીની ઉપર પડે છે, એટલે પોતાની દુકાનને એક બાજુ મૂકી, દુકાનના કામકાજને એક બાજુ મૂકી જાદલી ઋષિની પાસે આવે છે, એમને પગે લાગે છે અને કહે છે કે તમને આકાશવાણીએ મોકલા છે ને? ત્યારે જાદલી કહે છે કે હે વણિક, તમને એ વાતનું જ્ઞાન કેવી રીતના થયું કે મને આકાશવાણીએ તમારી પાસે મોકલેલા છે? ત્યારે તુલાધાર વણિક કહે છે કે ભગવાનની કૃપાથી મને દૂરદર્શન અને દૂર શ્રવણની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તુલાધાર વણિકની વાત સાંભળી જાજલી કહે છે કે તમે તો ગ્રસ્તાશ્રમની અંદર છો, નથી તો તમે તપસ્યા કરતા, પછી તમને આ સિદ્ધિ કેવી રીતના પ્રાપ્ત થઈ? ત્યારે તુલાધાર વણિક કહે છે કે હું મોદી ખાના પર બેસીને મારી દુકાન પર આવતા લોકોને માલ આપતો હોઉં છું. કોઈ પણ ગ્રાહક મારી દુકાન પર આવે એમાં હું ભગવત દ્રષ્ટિ રાખતો હોઉં છું, એને ઓછા નફે વસ્તુ આપતો હોઉં છું અને એને લઈને મને સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ છે. તે પછી તો તુલાધાર વણિક અને જાજલી વચ્ચે બહુ મોટો સંવાદ થાય છે અને તુલાધાર વણિક જાજલીને ધર્મનો ઉપદેશ આપે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જાજલી સંન્યાસી છે અને તુલાધાર વણિક એ ગ્રહસ્થ છે, છતાં પણ એક સંન્યાસી ગ્રહસ્થની પાસે જ્ઞાન લેવા માટે આવે છે. ત્રીજું દ્રષ્ટાંત છે સુખદેવજી મહારાજનું અને રાજર્ષિ જનક. નારદ પુરાણની અંદર તથા મહાભારતની અંદર કથા આવે છે કે ભગવાન વેદવ્યાસના ધર્મપત્ની વાટિકા થકી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે અને જેવા એ જન્મ લે છે તેવા જ 16 વર્ષની ઉંમરના થઈ જાય છે અને બધી જ વસ્તુઓનો ત્યાગ કરીને વન તરફ નીકળી જાય છે. ભગવાન વેદવ્યાસજી પોકારતા રહે છે, પરંતુ સુખદેવજી મહારાજ કઈ સાંભળતા નથી. અંતે હારી થાકી ભગવાન વેદવ્યાસજી સુખદેવજીને કહે છે કે બેટા જાય તો ભલે જાય, પરંતુ જીવનની અંદર ગુરુ કરવા હોય ને રાજર્ષિ જનક સિવાય કોઈને કરતો નહીં. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે એ રાજર્ષિ જનક ક્યાં રહે છે? ત્યારે ભગવાન વેદવ્યાસજી કહે છે કે એ મિથિલા નગરીમાં રહે છે અને તું તારી યોગ સિદ્ધિથી મિથિલા નગરીમાં જતો નહીં, પરંતુ તું ચાલતું ચાલતું મિથિલા નગરીમાં જજે. પોતાના પિતાએ આ પ્રમાણે કહ્યું. ત્યારબાદ સુખદેવજી મહારાજ ચાલતા ચાલતા મિથિલા નગરી વધારે છે અને ત્યાં એમનો મેળાપ રાજર્ષિ જનકની સાથે થાય છે. રાજર્ષિ જનક સુખદેવજી મહારાજને અધિકારી જાણી એને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપે છે. બ્રહ્મ તત્વનો ઉપદેશ આપ્યા બાદ કૃત્ય થઈ ગયેલા સુખદેવજી મહારાજ જનક રાજાને કહે છે કે રાજન, તમે સંસારમાં રહેવા છતાં પણ સંસારના પાસથી મુક્ત કેવી રીતના છો? ત્યારે રાજર્ષિ જનક કહે છે કે સુખદેવજી, મારી દ્રષ્ટિ હંમેશા કાળની ઉપર રહે છે. હું હંમેશા વિચારું છું કે એકને એક દિવસ આ બધી જ વસ્તુ સમાપ્ત થઈ જશે, કાળ એનું ભક્ષણ કરી જશે. મારી પાસે અત્યારે જે વસ્તુ છે એ પણ સ્થિર નથી, એ પણ થોડા સમયમાં કાળનું ભક્ષણ થઈ જશે અને એને લઈને મારું મન જે છે એ સંસારના કોઈ વિષયની અંદર આસક્ત થતું નથી. આ પ્રમાણે જ્યારે જનક રાજાએ કહ્યું, પરંતુ સુખદેવજી મહારાજને હજુ પણ જનક રાજાની વાતની ઉપર વિશ્વાસ નથી. સુખદેવજી મહારાજ ઘણા દિવસ પર્યંત મિથિલા નગરીમાં રહે છે. એક દિવસની વાત હતી. મધ્યરાત્રિના સમયે સુખદેવજી મહારાજને તરસ લાગેલી છે અને એ જલપાન કરવાને અર્થે ઊભા થયા છે. પોતાના કક્ષની અંદર જલ હતું નહીં, એટલે જલ લેવાને અર્થે એવો રસોડા તરફ જાય છે. ત્યાં જ વચ્ચે જનક રાજાનો કક્ષ હોય છે. તે સમયે સુખદેવજી મહારાજની દ્રષ્ટિ જનક રાજાના કક્ષની ઉપર પડે છે અને કક્ષમાં સૂતેલા જનક રાજા પર પડે છે. તે સમયે સુખદેવજી મહારાજ એક આશ્ચર્ય જુએ છે.
જનક રાજાનો એક હાથ પોતાની ધર્મપત્નીના વક્ષસ્થળ પર હતો અને બીજો હાથ અગ્નિની અંદર ભડભડ બળતો હતો. આ દ્રશ્ય જોઈને સુખદેવજી મહારાજ સ્તબ્ધ થઈ જાય છે. પ્રાતઃ કાલે સુખદેવજી મહારાજ જનક રાજાને આનું રહસ્ય પૂછે છે. ત્યારે જનક રાજા કહે છે, હે સુખદેવ, મને આ બંનેમાં સમાન વૃત્તિ છે. મારી પત્નીના વક્ષસ્થળ પર હું હાથ મૂકું અને બીજો હાથ મારો અગ્નિની અંદર હોય, એમાં મને સમત્વ બુદ્ધિ થઈ ગયેલી છે. આ પ્રમાણે જ્યારે જનક રાજાએ કહ્યું ત્યારે સુખદેવજી મહારાજને જનક રાજાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન થયું અને એ જનકના ચરણમાં પડી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરમહંસ માત્રના ગુરુ સુખદેવજી મહારાજ જ્ઞાન લેવાને અર્થે ગ્રહસ્થની પાસે ગયા છે. ચોથું દ્રષ્ટાંત છાંદોગ્ય ઉપનિષદની અંદર આવે છે અને એ દ્રષ્ટાંત છે અશ્વપતિ અને મહર્ષિ ઉદ્દાલકનું. ત્યાં કથા એવી છે કે ઉદ્દાલક, આરોણી આદિક 6 ઋષિઓને ખબર પડે છે કે કઈ દેશના અધિપતિ અશ્વપતિની પાસે વૈશ્વાનર વિદ્યા એટલે કે આત્મવિદ્યા છે. એટલે એ લોકો વાનપ્રસ્થ આશ્રમી હોવા છતાં પણ પોતાનું માન મૂકી ગ્રહસ્થ એવા કઈ દેશના અધિપતિ અશ્વપતિના શરણમાં જાય છે. શાસ્ત્રોમાં કહેલું છે, અર્થાત કે વેદોમાં કહેલું છે કે તદ વિજ્ઞાન અર્થમ ગુરુમ એવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. આ પ્રમાણે જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય એની પાસે આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવવા માટે જવું જોઈએ. એટલે ઉદ્દાલક આદિક ઋષિ મુનિઓ હાથમાં સંવિદા લઈને અશ્વપતિના શરણમાં જાય છે. અશ્વપતિ ગ્રહસ્થ છે અને ઉદ્દાલક આદિક વાનપ્રસ્થ છે. ગ્રસ્ત કરતા વાનપ્રસ્થ આશ્રમ શ્રેષ્ઠ છે, છતાં પણ ઉદ્દાલક આદિક 6 ઋષિ મુનિઓ પોતાના આશ્રમનું માન મૂકીને પોતાનાથી કનિષ્ઠ એવા ગ્રસ્તા આશ્રમી અશ્વપતિના શરણમાં જાય છે અને એઓને કહે છે કે આપ અમને વૈશ્વાનર વિદ્યા શીખવાડો. અને તે વખતે રાજા અશ્વપતિ ઉદ્દાલક આદિક ઋષિઓને વૈશ્વાનર વિદ્યાનો ઉપદેશ આપે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અશ્વપતિ ગ્રહસ્થ છે અને ઉદ્દાલક આદિક વાનપ્રસ્થી છે, છતાં પણ ઉદ્દાલક આદિ ગ્રહસ્થ એવા અશ્વપતિના શરણમાં જઈ એ વિદ્યા શીખે છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 20મા વચનામૃતમાં કહે છે કે ગૃહી ત્યાગીનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહેલું છે. ગ્રહસ્થ હોય કે ત્યાગાશ્રમી હોય, એ આશ્રમનો કોઈ મેળ નથી. જે વ્યક્તિની સમજણ શ્રેષ્ઠ છે તે જ શ્રેષ્ઠ છે. રાજર્ષિ જનક, રાજર્ષિ અશ્વપતિ ઇત્યાદિક ગ્રહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ સંસારથી સંપૂર્ણપણે નિર્લેપ હતા અને એને લઈને એ લોકોના ગુણગાન શાસ્ત્રોની અંદર ગવાયા છે. માટે વેદ ભગવાને જે કહેલું છે કે ન કમાનારા ત્યાગી કરતા કમાઈને દાન કરનારો ગ્રહસ્થ શ્રેષ્ઠ છે, એનું કારણ એ કે ગ્રહસ્થ આશ્રમી દ્વારા જ બાકીના 3 આશ્રમોનું પોષણ થતું હોય છે. અને એટલે માટે શાસ્ત્રોની અંદર ગ્રહસ્થ આશ્રમની શ્રેષ્ઠતા બતલાવવામાં આવેલી છે. ત્યાગાશ્રમીએ પણ અંતે તો ગ્રહસ્થ આશ્રમીની ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. અને ગ્રહસ્થ આશ્રમી થકી એ અન્ન વસ્ત્ર ઇત્યાદિ ગ્રહણ કરે છે, પછી એ ત્યાગાશ્રમીએ એનું ઋણ ચૂકવવાને અર્થે
એને માટે સત્કર્મ કરવું પડે છે, ભગવત સ્મરણ કરવું પડે છે. જ્યારે પેલી બાજુ ગ્રસ્તાશ્રમી છે એ ભગવાનની આજ્ઞા અનુસાર વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે અને વ્યવહાર થકી જે પણ કંઈક પ્રાપ્ત થાય એના દ્વારા એ પોતાનું પોષણ કરે છે અને સમાજનું પોષણ કરે છે. અને એટલે માટે એ ત્યાગાશ્રમી કરતા ગૃહસ્થાશ્રમીની શ્રેષ્ઠતા બતલાવવામાં આવેલી છે. આ પ્રમાણે વેદ ભગવાને જે વાત કહેલી છે એ વાત રાજર્ષિ જનક તથા અશ્વપતિ ઇત્યાદિકના દ્રષ્ટાંતથી યથાર્થપણે સિદ્ધ થઈ જાય છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.